શબ્દોમાં એક લાગણી હોય એવું મને આ બંનેની વચ્ચેથી શીખવા મળ્યું કે બંનેની ભાષા મૌન, પણ બંનેની લાગણી અદભુત અને બંનેનો પ્રેમ અદભુત, કે એકબીજા માટે અને એકબીજાને આગળ વધારવાનો પ્રયાસ કેવી રીતે કરવો એ આ બંને પાસેથી શીખવા જેવું. વિનોદે જે વાત કરી એ મને કદાચ ઈશારામાં તો ઓછી ખબર પડી, પણ તમે તો આ બંનેની નજીક સૌથી વધારે, તો વિનોદની વાત મને અત્યારે કહો. તરત કોતરત એ એવું કે પેલા જયારે અમે નાના હતા ત્યારે બંને જોડે ભણતા સ્કૂલમાં, એટલે એ રમત ગમત માં જતી ને એટલે મને એવી ખબર હતી કે આ મને આ છોકરી બહુ ગમે એમ, તો મારે એનાથી જ લગ્ન કરવાનો વિચાર છે એમ. સ્કૂલ ટાઈમે? હા, સ્કૂલ ટાઈમે જ. ત્યારે એ લોકોને પછી એ જોડે જ રહેતા અને એક જ ગાડીમાં સ્કૂલમાં જતા અને ઝઘડતા પણ નાના હતા એટલે ત્યારે થોડા આમ સગાઈ જેવું થયું એટલે એમને ઘરે કીધું કે મારે એમ સગાઈ એ છોકરી જોડે કરવી એમ. ઘરવાળાએ જોઈ અને સગાઈ કરી અને એ લગ્ન કરીને આવ્યા એટલે એવું કહેવા માંગે કે ભાઈ હવે જે આગળ જાય છે એનો મને ગર્વ છે બહુ એમ, કે હું એમ ઘરમાં એ બહાર જાય તો એ પણ મને ઘરકામમાં સપોર્ટ કરાવે એમ. હા, અને એ લોકો એમને મને એવું પણ કીધેલું કે એ બહાર જાય ને તો એને જવા દો અને આપણે બંને એમ ઘરનું કામ કરશું એમ. બરાબર. હા, એટલે જેટલું હર્ષાનું કઈક કામ હોય તો એ વિનોદ તમને પણ? હા, એ પણ મને સપોર્ટ કરાવે. વાત છે. હર્ષાને મારે પૂછવું છે કે વિનોદનો તને જે સપોર્ટ છે તો એ પણ એક ગર્વની વાત છે કે આવી રીતે જો હસબન્ડ દરેક વાઇફ ને સપોર્ટ કરશે તો ખરેખર આગળ વધાશે.